અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીના પરિણામોમાં સહકારી ક્ષેત્રે ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। જી હા, જિલ્લા પ્રતિનિધિની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શંભુ દેસાઈ 175 મત મેળવી વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ધીરુભાઈ વાળાનો પરાજય થયો છે। આ ઉપરાંત તાલુકા પ્રતિનિધિની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાનો વિજય થયો છે, જ્યારે 1 બેઠક પર ભાજપના કિશોર કાનપુરિયા વિજેતા રહ્યા છે। આ જીત બાદ કોંગ્રેસી કાર્યકરોએ રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડીને આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીત્યો છે। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર કેન્દ્ર અને રાજ્યની સરકાર જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો છે તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક ખેડૂતોની બેંક એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે, એની શરૂઆત થઈ છે અને આની આગ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી